નમસ્કાર મિત્રો, આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। મિત્રો, ગુજરાતના રાજકારણમાં અત્યારે ખૂબ જ ગરમાવો ચાલતો જોવા મળી રહ્યો છે। અનેક નેતાઓ તેમની સભાઓ કરે છે અને કોઈ પણ પાર્ટીના નેતા સભા કરે છે તો સામેની પાર્ટી ઉપર આકરા એવા પ્રહારો કરે છે। તે જ રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં એક સભા કરી અને ભાજપના નેતાઓ ઉપર એવા આકરા પ્રહારો કર્યા। તે વિશે આપણે આગળ જાણીએ। ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં સભા ગજવી અને આ સભામાં ફરી એકવાર મનરેગા કૌભાંડનો મુદ્દો ઉછળતો જોવા મળ્યો હતો અને બચુ ખાબડ અને કોંગ્રેસના હીરા જોટવા પર તેમને પ્રહારો કર્યા અને સાથે જ ગુજરાતનું મંત્રીમંડળ બદલાયું તેના વિશે કહ્યું કે ભેંસ ઓછું દૂધ આપતી હોય તો ખિલ્લો ના બદલવો જોઈએ, ભેંસને જ બદલવી જોઈએ। આ પ્રકારના આકરા શબ્દોમાં આ સભામાં ભાષણ કર્યું અને આકરા પ્રહારો કર્યા। તેને લઈને માણસોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। છોટાઉદેપુરમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પર મનરેગા કૌભાંડ બાબતે આકરા પ્રહારો સાથે જ વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને તેને લઈને ચૈતર વસાવાએ કહ્યું છે કે વડોદરા ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી કે ઉપરી લેવલના અને આગળના જે અધિકારીઓ છે તે ધારાસભ્યની વાત સાંભળતા નથી કે માનતા નથી અને તેના કારણે કામમાં વિલંબ થાય છે અને કામ થતા નથી। આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને દિલ્હીમાં બેઠેલા રિંગ માસ્ટરો દ્વારા કહેવા મુજબ સરકાર ચાલે છે અને એ લોકોની અંદરની લડાઈમાં જનતાના કામ થતા નથી। જો ધારાસભ્યની વાત આ અધિકારીઓ ના સાંભળતા હોય તો સામાન્ય જનતાની વાત કોણ સાંભળે? સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ બાબતે કહ્યું કે મનરેગા યોજનામાં સામાન્ય માણસને 100 દિવસની રોજગારી મળતી હતી, પરંતુ ભાજપના નેતા બચુ ખાબડના દીકરા અને કોંગ્રેસના નેતા હીરા જોટવાએ કરોડોનું કૌભાંડ કરી નાખ્યું અને આવી જ રીતે ભ્રષ્ટાચાર થાય છે અને સામાન્ય માણસને કશું મળતું નથી। આવા ભ્રષ્ટાચારોના લીધે આપણા સામાન્ય માણસો છે તેમને રોજીરોટી કમાવા માટે બિસ્તરા પોતરા લઈને બીજા મોટા શહેરમાં જવાનો વારો આવે છે। તો મિત્રો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એવા આકરા ભાષણોથી લોકોના મન મોહી લીધા છે। આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।